નમસ્કાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની ન્યૂઝ હેડલાઇન્સ। આવતીકાલે સીએમના હોમ ટાઉનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહાસંગ્રામ। સીએમના સ્વાસ્થ્ય અંગે રાજકોટમાં બાલાજી હનુમાન મંદિર ખાતે મારુતિ યજ્ઞ યોજાઈ ગયો। 1 વર્ષના વિરામ બાદ માર્ચમાં લોકલ ટ્રેનો શરૂ થવાની શક્યતાઓ। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। કોરોનાના કેસો રાજ્યમાં યથાવત રહ્યા છે, જેમાં રાજ્યમાં 24 કલાકમાં નવા 266 કેસ, જ્યારે અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું। ગઈકાલે વધુ 277 દર્દી સાજા થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ગુજરાતનો રિકવરી રેટ વધીને 97.72% પહોંચી ગયો છે। અહેવાલ વીસી મકવાણા।